એસટીમાં રિટાયર્ડ ઓફિસર છે. થેન્ક યુ સો મચ. અને ના કશું વાંધો નહીં, આપણે આજે સમય થોડો આપીશું. પ્રેમ હોય, લાગણી હોય, ત્યાં આગળ બધું હોય. બાકી તો બધી દેખાવનો જમાનો છે. અને મને રિસ્પેક્ટ છે તમારા માટેની. ક્યારેક રહી ગયું હોય કંઈ તમારી, મને માઇક ન પકડાઈ શક્યું તો એના માટે હું બધાની સામે હું માફી માંગુ છું. કારણ કે તમે બી મારા ફાધરની ઉંમરના છો. ખૂબ સરસ મજાનું. અને પેલું આ ભાષણ પતે એટલે આઈ લવ યુ કહેવાનું ભૂલતા નહીં, બરાબર? સો 2 શબ્દો તમે ચોક્કસ કહી શકો છો. આવા સંગીત પ્રેમી છે જે એકલા જ જીવન વિતાવી રહ્યા છે, સંગીતની સાથે જ છે. ડેનિસભાઈનો એમનો સપોર્ટ છે, એમની સોસાયટીમાં રહે છે. સો આવા લોકોને હંમેશા, આવા લોકોના આશીર્વાદથી જ આપણે આ જગ્યાએ હંમેશા પ્રગતિ કરતા રહીએ. તો 2 શબ્દો દેવેન્દ્રભાઈ તરફથી. પરાગ સર, આઈ લવ યુ પહેલાં જ કહું છું કે તમે મને મંજૂરી આપી. અને બીજી વાત, આટલા હેન્ડસમ માણસો સાહેબ ઉભા રહીને સાહેબ તો કરોડપતિ સાથ થઈ ગયા છે. અને એક સરસ મજાની પંક્તિ છે, તમે બધા સૂરજ મૂકી જી. વાત પહેલાં બીજી વાત એ કે પરાગ સરનો મને મેસેજ આવ્યો તો મને એટલો આનંદ થયો કે મને એમ થયું કે આજે કિશોરદાની મુલાકાત થવાની છે. અને આજે 23 કલાકારો છે. મેં આખો બેનર અભ્યાસ કર્યો. 23 એટલે બગડે તગડે 23, અને 20 એટલે તમારા બધાની 20 એમને પૂરી કરીશ. અને સરસ મજાના તમે સૂરજમુખી જેવા છો. તમે બધા જ અધિકારી છો, બહુ પ્રેમાળ છો, સંગીત પ્રેમી છો. અને આ થોડા કડક સાહેબ છે, પણ તમારા સારા માટે કહે છે. કેમ કે તમે સારું કરશો તો નામ તમારું થશે સાહેબ. અને આ મ્યુઝિશિયન છે ને, તમને બધા આવી લાગ્યું, કારણ કે તમે છો તો અમે છીએ. અને સરસ મજાની એક પંક્તિ સાહેબ, બહુ મજા આવશે. કોઈ હે મેરા जो मेरी जीत लिख रहा है, कोई है मेरा जो मेरी जीत लिख रहा है, वो खुशी चाहता है मेरी. કોણ? પરાગ સર. એ लिख रहा है, એ લખે છે કોણ સારું ગાય છે. અને કદાચ ભૂલચૂક થાય તો સુધરી જાય. અને એક સરસ મજાની એક બીજી પંક્તિ છે, अपना वजूद ऐसा बनाओ कोई आप छोड़ ना सके आपको, कोई ऐसा वजूद बनाओ साહેબ. અને એક સરસ મજાની પંક્તિ સાહેબ માટે છે, કભી હોતી નહીં હૈ जिसकी हार वो है प्यार, वो तो है प्यार. મારો પહેલો પ્રેમ આમની જોડે આ ગીતથી થયો છે. અને આ ગીત હું રોજ સવારે પહેલું ઉઠીને જોઉં છું, નોટ જોકિંગ. ખરેખર તમે મારી લાઈક વાંચો સાહેબ. અને પરાગ સર છે ને સાહેબ, 102 પ્રોગ્રામ કર્યા સાહેબ. એ 102 પ્રોગ્રામ કરવામાં સાહેબ તમારો બધાનો સરસ મજાનો ફાળો છે. હું તમને બધાને અહીંથી પગે લાગુ છું. કેમ કે તમારો બધાનો સહકાર બહુ સરસ છે. અને એક સરસ મજાની પંક્તિ તમારા બધા માટે છે, मधुबन खुशबू देता है, मधुबन खुशबू देता है, सागर सावन देता है, जीना उसका जीना है, जो औरों को जीवन देता है. અને ડેનિસની જોડે મારે 54 વર્ષની દોસ્તી છે. 54 વર્ષ પૂરા થયા. એમને મને વીઆઈપી પ્રોગ્રામ પણ ઘણા બધા બતાવ્યા છે. અને એમનો બી હું આભાર માનું છું. અને પરાગ સર, ખરેખર તમે પરાગ જેવા છો, મધ જેવા છો. અને તમારી મધ અમને ગમે. આઈ લવ યુ સર. થેન્ક યુ સો મચ. વી લવ યુ ટુ. અને તમે કેમ સસ્પેન્સ પૂરી નાખ્યું? ડેનિસભાઈને બધા 30-40 ના સમજે છે. તમે આજે ઉંમર એમની ડિક્લેર કરી નાખી. 54 લાગતા જ નથી. સો દેવેન્દ્રભાઈ, સાચી વાત છે. કભી હોતી નહીં જિસકી હાર, એ ગીત મેં યુટ્યુબમાં મૂકેલું છે. રોજ સવારે સાંભળે, મને લિંક મોકલે. આ એમનો પ્રેમ છે. છેલ્લા લગભગ મેં 3 વર્ષ પહેલાં પરફોર્મ કર્યું હતું. અને રોજ એ ગીત મને લિંક મોકલે, મને અને સાંભળે છે. આ એમનો પ્રેમ છે. બહુ લકી લોકો હોય કે આવા લોકો એમને મળતા હોય. સો વન્સ અગેન થેન્ક યુ સો મચ. તમારી સ્વાસ્થ્ય, તમારી ઉંમર, તમારો સંગીતનો પ્રેમ હંમેશા આવું જન્મોજન્મ સુધી રહે એવી અમારા સૌ તરફથી શુભકામનાઓનો પ્રેમ છે. અને આ ગીત તમારા માટે હું સ્નેહાબેનને બોલાવું કે સરસ મજાનું મારી જોડે ગીત ગાય. પેઇંગ ગેસ્ટ એસટી બર્મન જોનું મ્યુઝિક અને ખૂબ સરસ મજાના શબ્દો. થેન્ક યુ સો મચ વન્સ અગેન.